અટલ બિહારી વાજપેયી ભારતના પ્રખર રાજનેતા, કવિ અને લોકપ્રિય નેતા હતા. તેમનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ ગ્વાલિયર, મધ્યપ્રદેશમાં થયો હતો. તેઓ ભારતીય જનસંઘ સ્થાપક સભ્યોમાંથી એક હતા, જે પછી ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપી બની. વાજપેયીજી 3 વખત ભારતના પ્રધાનમંત્રી રહ્યા. પ્રથમ વાર 1996માં 13 દિવસ માટે, બીજી વાર 1998 થી 1999 સુધી એટલે કે 3 મહિના માટે, અને ત્રીજી વખત તો 1999 થી 2004 સુધી, જે રાજકીય સ્થિરતા અને આર્થિક સુધારાઓનો સમયગાળો હતો. અને તેઓ તેમના ઉત્તમ ભાષણ કૌશલ્ય અને બધા પક્ષોને સાથે લાવવા માટે જાણીતા હતા. તેમના નેતૃત્વમાં ભારતને 1998માં પોખરણ દ્વિતીય પરમાણુ પરીક્ષણો કર્યા, જેનાથી ભારતની પરમાણુ શક્તિ મજબૂત બની. વાજપેયીજીએ મહત્વપૂર્ણ આર્થિક નીતિઓ, અમલરી લેટર જેવા આધુનિક પ્રોજેક્ટો શરૂ કર્યા અને ખાસ લાહોર ઘોષણા દ્વારા પાકિસ્તાન સાથે શાંતિ સ્થાપના પ્રયાસો પણ કર્યા. 2005માં તેમને ભારત રત્ન, ભારતનું સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળ્યું. તેઓ પ્રતિભાશાળી કવિ પણ હતા અને તેમના કાવ્યમાં દેશપ્રેમ અને તત્વચિંતન ઝળકતું હતું. 2009માં આરોગ્યની સમસ્યાઓને કારણે તેમણે રાજકારણ છોડ્યું અને 16 ઓગસ્ટ 2018ના રોજ તેમનું અવસાન થયું. તેઓ પોતાના પાછળ પ્રેરણાદાયી જીવન અને પ્રામાણિકતાનો વારસો આપણા સૌ સાથે છોડીને ગયા.